યશોદા શિવ અને સરકાદીઓ જેનો પાર ન પામી શકે એને ભગવતી યશોદા ગોદમાં બેસાડીને ખવડાવે છે. જશોદા માટે તો શું કહેવું? આપણા કવિ કાગે બહુ સુંદર લખ્યું છે. હે માડી તારી કેટલા એ જનમની આ કમાણી રે નંદરાણી તારા આંગણા ઓહો જી માડી તારા કેટલા જનની રે આ કમાણી રે નંદરાણી તારા કે બ્રહ્મ બેટો બની તારા આંગણામાં નાચે. ઈ તો તારા હુકમે એ ભણે હાજી હાજી રે નંદરાણી તારા આંગણા હો જી તો તારા હુકમે હાજી હાજી કરે. લે અરે કનૈયા આમાં બેટા મને પાણી આપતો. હાજી માં લાવી આપું. અરે કનૈયા આમાં આવ્યો માં. બેટા વાસણું છૂટી ગયો. હાજી માં ખબર છે બાંધી દો. તારા હુકમે ભણે હાજી હાજી. વ્રજમાં શું બન્યું? ભગવાન જ્યારથી આવ્યા ને વ્રજમાં ત્યારથી ગોપીઓ બધી છાશ લેવા જાય. ગામડાનો આ ગામડામાં રહ્યા હોય ને ખબર હોય બાહુભાઈ આપણે ત્યાં છાશ લોકો લેવા જાય, માંગવા જાય. અને છાશ જે આપે ને એ પૈસા નો. આ ગામડામાં એ તો અત્યારે બધા આટડા મંડાઈ ગયા ભાઈ. બાકી પણ હવે ગામડાની ખાનદાની કેવી તમે જુઓ. પેલો દેનારો વળતર લઈ નહીં પણ લેનારો મફતમાં લઈ નહીં. પછી ગામડાના લોકો એક વચ્ચેનો માર્ગ એવો કાઢ્યો કે ભાઈ જેને ઘરે છાશ લેવા જઈએ ને એને કે એનું 2 બેડા પાણી કરી દેવું અથવા એનું વાસિંદુ કરી દેવું, એનો કચરો સાફ કરી દેવો. આ ગામડાની ખાનદાની. ગામડામાં ખાનદાની હોય અને શહેરમાં મચ્છરદાની હોય. ક્યાંક ક્યાંક પાંદાની હોય પણ એક આ ન હોય. હવે ગોપીઓ રોજ છાશ માંગવા આવે છે અને આ છાશમાં કંઈક છે. આપણે ત્યાં સંસ્કૃતમાં કહેવત છે શક્રમ તક્રમ શક્રસ્ય દુર્લભમ. તક્ર એટલે છાશ, શક્ર એટલે દેવતા. આ છાશ દેવતાઓને દુર્લભ છે. મેં તમને જો આગળ કીધું હતું સ્વર્ગમાં છાશ મળતી નથી, દહીં જ નથી, કારણ કે બેક્ટેરિયાનો પ્રોબ્લેમ છે. હવે આ છાશમાં કંઈક એવું છે કે ભાઈ
ભગવાન બાળક હતા ને, એટલે માં વરોણું કરતી હોય, એટલે પ્રભુ પાછળથી આવે, માનો સાડીનો છેડો ખેંચે, માં ભૂખ લાગી છે, માખણ ખવડાવે. માં કે બેટા થોડી વાર શાંતિ રાખ, હજી હમણાં જ ચાલુ કર્યું, બરાબર પાકે ને પછી તને ખવડાવ. બોલે નહીં માં, મને બહુ ભૂખ લાગી. તો થોડી વાર ધીરજ રાખ ને. નહીં, મને બતાવ. હવે પેલું લાકડાનું ઢાંકણ આવે, એ ઉઠાવે અને કૃષ્ણ અંદર હાથ ઘુમાવે એટલે કાચું માખણ હાથે ચોંટી જાય. એ ઉભા ત્યાં ચાટે અને પછી પાછા માને કે માં હવે બનાવ, હજી કાચું છે. થોડી વાર પાછા જ્યાં વલોણું કરે, માં પાછો કનૈયો જીત પકડે, માં હવે પાકી ગયું છે. બેટા એમ તાત્કાલિક ન પાકે, વળી પાછો જીત કરે, નહીં મને બતાવ. એમાં પાછું જે આપણું ઢાંકણ ઊંચું કરે તો પોતાની જીભથી ચાટેલો એઠો હાથ હોય એ પાછો કૃષ્ણ અંદર નાખે. એ વખતે ગોપીઓને એમ થયું કે આ છાશ જો પીવા મળી જાય તો આપણું. એટલે ગોપીઓ છાશ લેવા માટે રોજ આવીને માતાજીના ઘર તો વાસિંદુ કરે, બે બેડા પાણી ભરે, પ્રભુ દર્શન કરે, માં થોડી છાશ આપે એટલે પીવે, પોતાના પરિવારને પાય. આનંદની વાતનો છે કે કોઈ ઘર એવું નથી ગોકુળમાં કે જેના ઘરમાં છાશ થતી ન હોય. બધાના ઘરમાં છાશ થાય તોય માંગવા આવે છે. એક દિવસ લક્ષ્મીને એમ થયું કે આ ગોપીઓ છાશ પી પીને પાવન થઈ ગઈ અને હું એમ નામ રહી ગઈ. અને લક્ષ્મીને છાશ પીવાની ઈચ્છા થઈને હાથમાં પૂરડી લઈ અને લક્ષ્મી આવ્યા. પણ લક્ષ્મી વિચાર કરે કે મને છાશનો માંગવાનો અનુભવ નથી, મારે કરવું કેમ? એટલે એણે નિર્ણય કર્યો કે ગોપીઓનું ટોળું જાય ને એની હારોહાર હું જતી રહું. હા, એટલે ગોપીઓ તો ઘૂંઘટ તાણતી હતી, લાજ કાઢતી, લક્ષ્મી લાજ કાઢીને હારો હોય. આમ દરવાજે એકલી ઊભી ગોપીઓના ટોળાની રાહ જોવે છે. એટલા માટે કવિ લખે, ઉભેલી અટુલી નારી લક્ષ્મી લોભાણી. ઉભેલી અટુલી નારી લક્ષ્મી લોભાણી. હજી જાને પ્રીતેથી ભરવા માડી તારા પાણી રે નંદરાણી તારે આંગણે. ઓહોજી પ્રીતેથી ભરવા માડી તારા પાણી રે નંદરાણી તારે આંગણે. લક્ષ્મીને તારા ઘરનું પાણી ભરવાની ઈચ્છા થઈ. હવે આમાં રહસ્ય એ વાતનું છે કે બીજાના ઘરનું પાણી કોણ ભરે? એ કહો, બીજાના ઘરનું પાણી કોણ ભરે? જો પાણી બીજાના ત્રીજાના બે વ્યક્તિ પાણી ભરે, એક ઘરમાં કામવાળી હોય પાણી ભરે ને બાકી બીજી ઘરવાળી પાણી ભરે, બીજું ત્રીજું ભરે કોણ? એટલે લક્ષ્મી એમ કહેવા માંગે કે યાર મને તારા ઘરની ઘરવાળી બનાવો અને યા તો મને માં તારા ઘરની કામવાળી બનાવી દે, બાકી મારે તારા ઘરનું પાણી ભરવું છે. લક્ષ્મી આવ્યો. પર સ્વર્ગમાંથી ઇન્દ્ર નેવા મૂકીને જોતો હતો, લક્ષ્મી છાશ માંગવા કે? અને બ્રહ્માજી આમ એને બ્રહ્માંડને કીધું અહીંયા જો જો આમ જો. શું છે? અભિમાનમાં
રહ્યોમાં હવે જાઓ, છાશ માંગી આવો મારા માટે, મને છાશ પીવી છે. અને બ્રહ્માજીએ પોતાના પત્નીને તૈયાર કરી, એ ગોવાળન બન્યા. એટલે ઇન્દ્ર મહારાજે કીધું કે દેવી તમે જાઓ સચીને. ઇન્દ્ર મહારાજના પત્નીનું નામ સચી અને બ્રહ્માજીના પત્નીનું નામ સાવિત્રી. સાવિત્રી અને સચી બંને આવ્યા. એ તો પછી આપણા ગુજરાતીમાં શું છે, બ્રહ્માની હોય તો બ્રહ્માની અને ઇન્દ્રની હોય તો ઇન્દ્રાણી. એ આપણે ગુજરાતી ભાષાની કમાલ છે. હા, પટેલની પટલાણી, ગોરની ગોરાણી. આપણા ગુજરાતીમાં બધું હાલે. અમારા દેશમાં એક બાપા છે, તે શિક્ષિકા ટીચર, અને એને શિક્ષિકા એને માસ્તરાણી કે વડીલ છે. શેઠની શેઠાણી. કરમાલય કુરડી ને ઉભી રાણી. કરમાલય કુરડી ને ઉભી ભીખ માંગે છે આ બ્રહ્માણી રે નંદરાણી તારે આંગણે. ઓહો હેજી તારી સાસુની ભીખ માંગે છે બ્રહ્માણી રે નંદરાણી તારે બ્રહ્માણી ને ઇન્દ્રાણી બધા છાશ માંગવા આવ્યા. આ છાશ ની કમાલ છે.